નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠની અંદર સ્ટાર બેન્ચની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ ચુડાસમા. આપણે ધોરણ 10ની અંદર સામાજિક વિજ્ઞાનની આપણે અંદર યુનિટ નંબર 1નો અભ્યાસ કરી રહ્યા છીએ. વિષય છે સામાજિક વિજ્ઞાન. યુનિટ નંબર 1, ભારતનો વારસો. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે અભ્યાસ કર્યો હતો એમાં મેં તમને એક હોમવર્ક આપેલું કે ભાઈ ભારતનો વારસો છે, બરોબર, એ એક પેઢીમાંથી બીજી પેઢીની અંદર વારસાનું શું થયેલું છે, હસ્તાંતરણ થયેલું છે. વિધાન સમજાવો, અથવા એ જ વિધાન જે છે એ હું તમને ફેરવીને કહી શકું ભાઈ ભારતનો વારસો છે એ ભાતીગળ સંસ્કૃતિનું શું, ભાતીગળ વારસાનું શું થયેલું છે, નિર્માણ કરેલું છે. વિધાન સમજાવ. તો આ રીતે અલગ અલગ પ્રકારના આપણને પ્રશ્ન પૂછાતા હોય છે મિત્રો. તો આવા જે અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો આપણને પૂછાય છે, બરોબર, એ વિધાન સ્વરૂપે. આમાં તો શું છે ભાઈ, યુનિટ નંબર 1 છે. તો યુનિટ નંબર 1ની અંદર આપણે વાત કરીએ તો સેક્શન એ અને સેક્શન બી, બરોબર, બંનેમાંથી એક એક પ્રશ્ન હશે. તો સેક્શન એ જે છે એ 1 માર્કનો પ્રશ્ન હશે. સેક્શન બી જે છે એ 1 માર્ક 2 માર્કનો એક પ્રશ્ન હશે. તો ટોટલ થઈને એમ થઈને આપણે જે આ જે યુનિટ જે પહેલું છે કેટલા માર્કનું રહેશે, 3 માર્કનું રહેશે. તો આપણે વારસા વિશે આમ થોડોક ઘણો આપણે પરિચય મેળવ્યો તો ભાઈ વારસો એટલે શું. તો વારસો એટલે શું, તો કે ભાઈ પેઢી દર પેઢી આપણે ટૂંકમાં કહીએ તો બસ આપણે બાપ દાદાની મિલકતો હોય છે, બધી જમીનો હોય છે, આપણા પપ્પાના નામે મિલકતો, આપણા દાદાના નામે મિલકતો હોય છે, એ આપણને ધીમે ધીમે એમના પપ્પા હોય એમને બધું વારસામાં મળેલી મિલકતો હોય છે, બરોબર. એટલે પેઢી દર પેઢી જે અમૂલ્ય વસ્તુ હોય છે, કા સર્જન થયેલું હોય છે, કા મેળવેલું હોય છે, કોઈ પણ રીતે હોઈ શકે, બરોબર, અમૂલ્ય ભેટ હોય, બરોબર. શું કહેવાય, પેઢી દર પેઢી પણ મળે છે, બરોબર, વારસામાં સીધું આપણને મળતું હોય છે, બરોબર, કોકનું સર્જન દ્વારા પણ થયેલું આપણને મળતું હોય છે. અમૂલ્ય ભેટ છે, એને શું કહેવાય છે, વારસા તરીકે ઓળખવામાં આવે છે. અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે એ પણ જોયું હતું મિત્રો કે ભારતનું સ્થાન અને સીમા વિશે, બરોબર, એમાંથી એક માર્કના પ્રશ્ન પૂછાતા હોય છે, એટલા વિશે આપણે એનો અભ્યાસ કરી ચૂક્યા હતા. અને પછી ભારત જે છે, બરોબર, એ પ્રાચીન ગ્રંથની અંદર એ દર્શાવવામાં આવેલું છે, વિષ્ણુ પુરાણ ગ્રંથની અંદર. પછી ભારત વિશે આપણે ચર્ચા પણ કરી હતી. સમગ્ર ભારત જે છે, બરોબર, એ ભારત વિશે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, કઈ દિશામાં ભારતની અંદર શું આવેલું છે, આ બધા વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા હતા, બરોબર. એટલે વારસાનું હસ્તાંતરણ થયેલું છે એમ પણ આપણને પ્રશ્ન પૂછાય છે, બરોબર. અને ભારતનું સ્થાન જે છે, બરોબર, વિશ્વમાં જે છે એ 7મા સ્થાને છે, જનસંખ્યાની દ્રષ્ટિએ બીજા ક્રમે છે. આ આપણે અભ્યાસ કર્યો હતો. અને હવે જે આવે છે એ વૈવિધ્યસભર વારસો. વિધાન છે મિત્રો, આ પૂછાય છે, ભારતનો વૈવિધ્યસભર વારસો. આ વિધાન આપણે પૂછાય છે, બરોબર. એટલે આપણે પરફેક્ટ પાકું કરી નાખવાનું, ભારતનો વૈવિધ્યસભર વારસો. તો શરૂઆત કરીએ મિત્રો. ટેક્સ્ટ બુક કાઢી રાખો, પેજ નંબર 1 ઉપર જ છે. ભારત ભૂમિએ આપણને અને વિશ્વને સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો આપેલો છે. કેવો વારસો આપેલો છે? સમૃદ્ધ અને વૈવિધ્યસભર. સમૃદ્ધ અને વૈવિધ્યસભર. જો સમૃદ્ધ એટલે કેવું, સમૃદ્ધિ એટલે ભારત દેશ કેવો દેશ હતો? સમૃદ્ધ દેશ હતો, બરોબર. એટલે બધી અલગ અલગ પ્રજાઓ ભારત દેશની અંદર આવી, એ આપણે 8મા અને 9મા ધોરણની અંદર શીખી ગયા છે. વૈવિધ્યસભર એટલે અલગ અલગ પ્રકારનો વારસો ભારતની અંદર જોવા, અલગ અલગ પ્રકારની પરંપરાઓ, અલગ અલગ પ્રકારની ભાષાઓ, ધર્મ, રીત રિવાજો, બરોબર, પછી ઉત્સવો, પહેરવેશ, બોલી, આ બધું જ કેવું છે, રહેણી કહેણી, આ બધું કેવું છે, અલગ અલગ. એટલે ભારતનો જે વારસો છે એ સમૃદ્ધ અને વૈવિધ્યસભર છે. ભારતીય સંસ્કૃતિ શાંતિપ્રિય અને વેપારી રહેલી છે. ભારતીય સંસ્કૃતિ જે છે, આપણી સંસ્કૃતિ, બરોબર, કેવી છે? શાંતિપ્રિય
અને વેપારી. આ ખાસ અગત્યનું. આમાંથી ખાલી જગ્યાની અંદર પણ પ્રશ્ન ક્યારેક પૂછાઈ જતો હોય છે. હવે ભારતીય સંસ્કૃતિ છે એ ખાલી જગ્યા અને વેપારી રહી છે, તો જવાબમાં શું આવશે? શાંતિપ્રિય. બરોબર. ભારતીય સંસ્કૃતિમાંથી સત, ચિત્ત અને આનંદનો અનુભવ પ્રાપ્ત થાય છે. આપણી જે સંસ્કૃતિ છે એ સત, ચિત્ત અને આનંદનો અનુભવ. જો ભારતનો વારસો છે, ભારતના વારસાની અંદર સત, ચિત્ત, આનંદ તો પહેલેથી રહ્યો. ભારત દેશ એ બિન સાંપ્રદાયિક દેશ છે. કેવો દેશ છે? બિન સાંપ્રદાયિક. તો બિન સાંપ્રદાયિકની તરીકે આપણે કહીએ તો ભારતની અંદર અનેક પ્રકારના ધર્મ જોવા મળે છે. બરોબર. છતાં પણ ભારતની અંદર આનંદનો માહોલ જોવા મળે છે. બરોબર ને. સત અને ચિત્ત છે તે ભારતની અંદર કેટલા બધા એવા સંતો થઈ ગયા કે જેના પાસે સતીત્વ સત હતું. બરોબર. ચિત્ત. બરોબર. ઘણા બધા નરસિંહ મહેતા છે, બરોબર, જલારામ બાપા છે. આ બધા જ જે વ્યક્તિ હોય તો આ બધા જ વ્યક્તિ આપણનો જે વૈવિધ્યસભર વારસો જે છે ને, બરોબર, એને ક્યાંક ને ક્યાંક આપણને ઘણી બધી વસ્તુઓ તો આપણને આપેલી જ છે. સત, ચિત્ત અને આનંદનો આપણને શું કરાવે છે? અનુભવ કરાવે છે. આ ઉપરાંત અહીં આવીને વસેલી ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથે આદાન પ્રદાન થકી ભારતીય સંસ્કૃતિ છે કેવી બનેલી છે? આખી સમૃદ્ધ બનેલી છે. એટલે ઘણા બધા વ્યક્તિઓ ભારતની અંદર આવ્યા એટલે અન્ય પ્રજા, જો આપણે મુદ્દા બનાવવાના છે, તમને હોમવર્કની અંદર મેં પણ એ પણ કહેલું છે કે તમારે 2 વસ્તુ તમારે બનાવવાની રહેશે. જે કાંઈ ચાલે છે, જે કાંઈ પ્રશ્ન છે, બરોબર, આપણે ભલે ટેક્સ્ટ બુકમાં તો આપેલું છે, પરંતુ આપણે મુદ્દાસર, આજે હું મુદ્દા પાડું છું એ રીતે મુદ્દા પાડવાના રહેશે. અને આ જ મુદ્દા તમારે જો અલગ બુક બનાવી હોય પ્રશ્નની તો અલગ બનાવવાની, નહીંતર આ આખો ટોપિક પૂરો થઈ જાય પછી એમાંથી 1-1 માર્કના પ્રશ્ન લખવાની શરૂઆત કરવાની. આમ તો અલગ બુક બનાવશો તો સારું રહેશે. 1-1 માર્કના પ્રશ્ન, દાખલા તરીકે આમાંથી 1 માર્કનો પ્રશ્ન નીકળે છે તો કાઢી નાખો, આમાંથી નીકળે છે તોય કાઢી નાખો, આમાંથી નીકળે છે તોય કાઢી નાખો. ભલે આખું યુનિટ પૂરું થાય ને તો 200 સવાલ ભલે ભેગા થઈ જાય, પણ એ 200 સવાલ આપણા માટે કેવા રહેશે? અગત્યના રહેશે. બરોબર. એટલે અન્ય પ્રજાતિ ભારતમાં આવી, અન્ય પ્રજાતિ ભારતમાં આવી. હવે ભારતની અંદર આવશે એટલે એ લોકોની ભાષા છે, બરોબર, એ આપણે સમજશું, આપણી ભાષા એ સમજશે, એ લોકોની વસ્તુ આપણે લેશું, આપણી વસ્તુ એ લેશે. એટલે એને શું કહેવાય? આદાન પ્રદાન કહેવાય. શું કહેવાય? આદાન પ્રદાન. ભારતમાં આવી અને તેની સાથે આદાન પ્રદાનથી સંસ્કૃતિ સમૃદ્ધ બની. કેવી બની? આજે સમૃદ્ધ શબ્દનો ઉલ્લેખ થયેલો છે ને એ માટે સમૃદ્ધ થયેલું છે. કેમ કે આપણી સંસ્કૃતિ તો હતી પરંતુ અન્ય વ્યક્તિ પણ ભારતની અંદર આવ્યા, બરોબર, તો આપણી સંસ્કૃતિ તો ઓલરેડી હતી જ તે, બરોબર. હવે એની સંસ્કૃતિ ભારતની અંદર પડી એટલે કેવી થઈ ગઈ? આખી વિશાળ સંસ્કૃતિ, સમૃદ્ધ સંસ્કૃતિ થઈ ગઈ આપણી. તેણે અપનાવેલા અહિંસા અને શાંતિના મૂલ્યોની આજે વિશ્વભરની અંદર શું છે? પ્રશંસા અને સ્વીકાર છે. એને આપણે શું છે તો કે અહિંસા અને શાંતિના મૂલ્ય સ્વીકારેલા છે. કેવા છે? હવે આપણે અહિંસા શબ્દ તો આપણે સાંભળેલો છે ગાંધી બાપુ પાસે. અહિંસા અને શાંતિના મૂલ્ય, બરોબર. જે અહિંસા છે, શાંતિના મૂલ્યો, જે આપણી સંસ્કૃતિ છે, બરોબર, એ વિશ્વની અંદર જગવિખ્યાત થઈ ગયેલા છે, પ્રખ્યાત થઈ ગયેલા. અહિંસા અને શાંતિના મૂલ્ય વિશ્વમાં શું થયેલી છે? એની વિશ્વમાં પ્રશંસા થયેલી છે. શું થયેલી છે? પ્રશંસાઓ થયેલી છે. વાત કરીએ તો અલગ અલગ પ્રકારની, જો આજે બધા જે ભારતીય આપણો વારસો છે, આપણા વારસા પ્રમાણે આપણે ધર્મની આધારે હાલતા હોય છે, આપણે તિથિ પ્રમાણે હાલતા હોઈએ છીએ, બરોબર. આપણે ભારતીય કેલેન્ડર પ્રમાણે આપણા ઉત્સવો નથી આવતા, આપણા તિથિ પ્રમાણે આપણા ઉત્સવો આવતા હોય છે. કારતક, માગસર, પોષ, બરોબર. આપણને તો શું અત્યારે કેલેન્ડર પ્રમાણે આપણે વધારે ચાલતા હોઈએ છીએ, આખું વિશ્વ એના આધીન થઈ ગયેલું છે. પરંતુ ભારતની અંદર આપણા મમ્મી પપ્પા છે, આપણા દાદા છે, એ લોકો તમે જોજો એ આપણું જે કારતક, માગસર, પોષ એ રીતે જ ચાલતા હશે, બરોબર. એટલે
એ જે છે કારતક માગસર પોષ, અમાસ ક્યારે આવે, પૂનમ ક્યારે આવે, એ એની અંદર આવે. એને આધારે જ તે અત્યારે જે ઉપગ્રહો ને એવું બધું જે લોન્ચ જે થઈ રહ્યું છે, બરોબર, એ અત્યારે એના એ મૂલ્યોના આધારે બધું ચાલતું હોય છે, બરોબર. પછી આ બધા ચિકિત્સા પદ્ધતિ છે, બરોબર. તો ભારતીય સંસ્કૃતિની અંદર ઘણા વર્ષો પહેલા એવા ઋષિ મુનિઓ થઈ ગયેલા છે. ચરક ઋષિ થઈ ગયેલા છે, વાઘભટ્ટ ઋષિ થઈ ગયેલા છે, બરોબર, સુશ્રુત ઋષિ થઈ ગયેલા છે. આ બધા મહાન ઋષિ મુનિઓ થઈ ગયેલા છે. એ તમે એના વિશે વાત સાંભળીને તો આપણને એમ થઈ જાય કે એટલી બધી આપણી પાસે એટલી બધી આવડતો હતી, બરોબર, કે જે આજે વિશ્વની અંદર કેવું છે, જગ વિખ્યાત થઈ ગયેલું છે. આપણી પાસે જે અહિંસા, કે જેને આપણે હિંસા નહીં કરવાની, બરોબર, અહિંસાનું મૂલ્ય લઈને આપણે શાંતિપ્રિય પ્રજા, આપણી વેપારી પ્રજા આવી ગઈ આગળ આપણે, બરોબર. તો શાંતિપ્રિય એટલે શાંતિના મૂલ્યો જે આપણે જે ધારણ કરેલા છે, બરોબર, એ વિશ્વની અંદર શું અત્યારે થઈ રહી છે, પ્રશંસાઓ થઈ રહી છે. સિંધુ ખીણથી સંસ્કૃતિના લોકોએ શરૂ કરીને આજ દિન સુધી લોકોએ ભારતની અંદર આવડત, બુદ્ધિ, કલા, કૌશલ્ય દ્વારા જે કાંઈ સર્જન કર્યું છે, જે કાંઈ સમૃદ્ધિ આપણે પામેલી છે, બરોબર, આ બધું જ શેમાં આવે છે, વારસાની અંદર આવશે. ક્યાંથી શરૂ થશે? સિંધુ ખીણની સંસ્કૃતિથી. સિંધુ ખીણની સંસ્કૃતિથી માંડીને આજ સુધી, સિંધુ ખીણની સંસ્કૃતિથી લઈને આજ દિન સુધી લોકોએ ભારત માટે, બરોબર, ભારત માટે પોતાની બુદ્ધિ, કલા, કૌશલ્ય, આવડત, શક્તિ દ્વારા આ વારસાને શું બનાવેલું છે? સમૃદ્ધ બનાવેલો છે. કેવો બનાવેલો છે? સમૃદ્ધ બનાવેલો છે, બરોબર. ભારતના ભવ્ય વારસાના નિર્માણમાં, હવે નિર્માણ કરતા ઘણા બધા, એટલે હું અહીંયા ખાલી શબ્દ લખીશ, નિર્માણ કરતાઓ, બરોબર. મુદ્દાની અંદર આ તમારે બધા યાદ રાખવાના રહેશે. નિર્માણ કરતા અને ઘડતર માટે જોજો શરૂઆત કરે ઋષિ મુનિઓ. ઋષિ મુનિ આપણને અલગ અલગ પ્રકારની પરંપરાઓ ને એવું બધું આપણને આપેલું છે. સંતો છે, વિદૂષકો છે, વૈજ્ઞાનિકો છે, ચિંતકો છે, કલાકારો છે, કારીગરો છે, વૈજ્ઞાનિકો છે, સંશોધકો છે, સાહિત્યકારો છે, શિક્ષણ શાસ્ત્રીઓ છે, રાજનીતિજ્ઞો છે, ઇતિહાસકારોનો સમાવેશ થાય છે, સમાજ સુધારકોનો સમાવેશ થાય છે. આ બધા જ વ્યક્તિઓનો ફાળો જે છે આપણા વારસાની અંદર જોવા મળે છે. આ બધા જ વ્યક્તિઓએ જે કાંઈ સર્જન કરેલું છે, બરોબર, એ બધાનો આપણે વારસાની અંદર શું થશે? સમાવેશ થઈ જશે, બરોબર. પછી કોઈ પણ લેખક હોય, કવિ હોય, વૈજ્ઞાનિક હોય, બરોબર, પછી સ્થપતિ હોય, બરોબર, મૂર્તિકાર હોય, કોઈ આવડતવાળો વ્યક્તિ હોય, કલા કૌશલ્ય દ્વારા વ્યક્તિ દ્વારા જે કાંઈ સર્જન કરેલું હોય, હાથથી બનતી આપણે વસ્તુઓ હોય, આ બધાનો સમાવેશ શેમાં થશે? આપણા ભવ્ય વારસાની. એટલે વૈવિધ્યસભર વારસો છે, વિવિધ પ્રકારનો વારસો જોવા મળે છે. તેમના ધર્મ, શાસન શૈલી, ભાષા, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, રીત રિવાજ પણ વગેરે ભારતને મળ્યા છે. તો શું કીધું એને? જો ધર્મ છે, ધર્મ, ભાષા, પરંપરા, બરોબર, આવડતો છે, કલા, ચિત્રો છે, આવડત, કલા, ચિત્રો, બોલી, પહેરવેશ, આ બધું કોને મળ્યું? ભારતને. એટલે ભારતનો વારસો કેવો થઈ ગયો? ભવ્ય. સ્વાભાવિક છે, થવાનો છે. એટલે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું. આ એક પ્રકારનું શું છે? વિધાન છે. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું શું થયું છે? નિર્માણ. ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે. વિધાન સમજાવો. તો જો પ્રશ્ન આપણને આ રીતે પૂછાઈ શકે છે કે ભાઈ ભારતનો વૈવિધ્યસભર વારસા વિશે નોંધ લખો, બરોબર. બીજી રીતે આ રીતે પૂછાય છે કે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું નિર્માણ થયું છે, વિધાન સમજાવો. તો જવાબ તો કેવો રહેશે આપણો?
આ જ રહેશે ભાઈ. સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો છે, સંસ્કૃતિ, જે ભારતીય સંસ્કૃતિ, જો આ મેં મુદ્દા જ લખેલા છે, આ હું તમને કહી દઉં. ભારતીય સંસ્કૃતિ જે છે એ શાંતિપ્રિય અને વેપારી પ્રજા રહેલી છે, બરોબર. ભારતીય સંસ્કૃતિની અંદર શેનો અનુભવ થાય છે? સત, ચિત્ત અને આનંદનો. આ વન લાઇનર પ્રશ્ન છે, બરોબર. આમાં પ્રશ્ન પૂછાઈ શકે છે ભાઈ, ભારતીય સંસ્કૃતિમાં શેનો અનુભવ થાય છે, શેનો અનુભવ જોવા મળે છે? તો સત, ચિત્ત અને આનંદનો અનુભવ જોવા મળે છે. આ બધા વન લાઇનર આપણે છેલ્લે કઈ રીતે નીકળે છે આપણે ચર્ચા કરશું. અત્યારે આપણે આગળ વધીએ. પછી આવે છે સંસ્કૃતિનો અર્થ. સંસ્કૃતિનો અર્થ મિત્રો, બરોબર. તો સંસ્કૃતિ એટલે શું? આ પણ વિધાન પૂછાય છે. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત, દેશ કે સમાજમાં કાળક્રમે બદલાતા સંજોગોમાં અનુસાર જીવનમાં જે કાંઈ પરિવર્તનો આપણે આવે છે, બરોબર, જે કાંઈ સુધારા આવે છે, જે કાંઈ ટેવો હોય છે, બરોબર, એ બધાની કેવી હોય છે? અલગ અલગ પ્રકારની ભિન્ન ભિન્ન હોઈ શકે છે, બરોબર. તો આ ભિન્ન ભિન્ન સમાજોને શું કહેવાય છે? સંસ્કૃતિ બને છે. આ ભિન્ન ભિન્ન સમાજોથી આખી શું બનતી હોય છે? સંસ્કૃતિ. એટલે શું કહેવાય? જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. જો વિદ્યાર્થી મિત્રો આમાં ફ્લેશ લાઇટ અહીંયા તમારે પડશે, પણ એવું લાગે કે ત્યાં આપણે પહોંચી ગયા છીએ કે ભાઈ સમજાયેલું નથી, એટલે હું શું કરું છું? 2 વાર રિપીટ હું બોલું છું. ક્યારેક એવી પ્રકાશ છે પડતો હોય છે લાઇટનો, બરોબર, એટલે આપણને દેખાતો નથી હોતો. પણ તમારે શું કરવાનું? જ્યારે હું લખાઈને હું બોલતો હોય તો વિડીયો ઘડી પુશ કરી દેવાનો અને લખી નાખવાનું, એટલે ચિંતા રહેશે નહીં. સંસ્કૃતિ એટલે શું છે? આપણી જીવન જીવવાની રીત. ભાઈ આપણે કઈ રીતે જીવન જીવી રહ્યા છીએ, બરોબર. તો આ દેશની અંદર જો ભાઈ ભારત દેશ છે કે કોઈ પણ દેશ હોય, વિશ્વની અંદર ક્યાંક ને ક્યાંક બદલાવો આવતા હોય છે સંજોગો અનુસાર. આજે કોરોના મહામારી જે છે મિત્રો, બરોબર, 2019 થી એન્ડની અંદર જે શરૂઆત થયેલી ભારતની અંદર જે છે 2020ની અંદર આવેલું, બરોબર, એટલે કોવિડ-19 એટલે 1900ની સાલથી શરૂ થયેલું. તો આ બધા એવું કહે છે કે ભાઈ દર અને છે પણ ખરી કે ભાઈ દર 100 વર્ષે ક્યાંક ને ક્યાંક એવું બધું પરિવર્તનો આવતા હોય છે. તો જીવનની અંદર પણ પરિવર્તનો આવે, જીવનમાં પણ શું આવતા હોય છે? પરિવર્તન આવશે. તો બધાના જીવનમાં પરિવર્તન આવતા હોય છે, એવું કાંઈ જરૂરી નથી. કોઈ પણ વ્યક્તિ હોય, પરિવર્તન જે છે એ સંસારનો નિયમ છે. ભગવદ્ ગીતાની અંદર એવું લખેલું છે કે પરિવર્તન તો આવશે જ તે, કોઈનો સમય એક સ્થિર કોઈ દી રહેતો નથી. અને એમાં તો એવું કીધું ભાઈ કર્મને આધીન બધું ફળ મળતું હોય છે, બરોબર. જેવા આપણે કર્મ કરીએ છીએ એવું આપણને શું મળવાનું છે? ફળ મળવાનું છે. કોકની આગળ આપણે સારા સંબંધ રાખ્યા હોય, બરોબર, તો એ પણ આપણી સાથે કેવા સંબંધ રાખે? સારા સંબંધ રાખે. અને ક્યાંય આપણે ભાઈ વેરભાવ ને એવું બધું રાખેલું છે, એની સામે આપણને શું જોવા મળતું હોય? વેરભાવ જ જોવા મળતું હોય છે. એટલે કર્મનું ફળ આપણને મળતું હોય છે. તો એને જ આધીન જે છે, બરોબર, અલગ અલગ પ્રકારના પરિવર્તનો આપણા જીવનની અંદર તો આવતા જ હોય છે, બરોબર. એટલે જીવન જે પરિવર્તનો આવે છે, પણ છતાં પણ આપણે કઈ રીતે જીવન જીવી રહ્યા છીએ? આપણી જે પરંપરાઓ છે એ પરંપરા આપણે જાળવી રાખી છે કે નથી જાળવી રાખી? આપણા મૂલ્યો છે, આપણા ઇત્યાદિ નીતિ જે કાંઈ આપણે હોય છે એ આપણે જાળવી રાખ્યા છે કે નથી જાળવી રાખ્યા? જે કાંઈ પરિવર્તનો આવે છે, જે કાંઈ સુધારાઓ આવે છે, બરોબર, બધા જ સમાજની અંદર અલગ અલગ હોય છે, બરોબર. એટલે આપણે લખાય કે ભાઈ જીવનમાં આવતા પરિવર્તનના આધારે, જીવનમાં આવતા પરિવર્તનના આધારે, બરોબર, સુધારાઓ સામાજિક નીતિ છે, રીત છે, અલગ અલગ પ્રકારની બધાની જીવવાની શું હોય છે? રીત હોય છે, બરોબર. આ બધાની કેવી હોય છે? ભિન્ન ભિન્ન હોય છે. આ બધાની કેવી હોય છે? ભિન્ન હોય છે. બધા જેવું હોય કે આ વ્યક્તિ જે હોય, બરોબર, એવું જ મારે હું જીવન જીવતો હોય, મારી જેવો આ વ્યક્તિ જીવન જીવતો હોય, તો એવું હોય તો આખો વિશ્વની અંદર બધા કેવા સમાન એક સમાન જ જીવન જીવતા હોય છે, બરોબર. તો આવા બંધારણની જરૂર જ ન પડે. જો એક વ્યક્તિ સારો થઈ જાય તો એની આધારે આખું સમગ્ર જે ચક્ર છે એ કેવું થઈ જતું હોય? સરખું સમાન થઈ જતું હોય છે. તો આમાં શું છે? ભિન્ન સમાજ છે. કેવો સમાજ છે?
ભિન્ન સમાજ જોવા મળે છે. આ જે સમાજોથી બનતી સંસ્કૃતિ છે, બરોબર, આ જે ભિન્ન સમાજથી બનતી આ આખી શું જોવા મળતી હોય છે? આપણને સંસ્કૃતિ જોવા મળતી હોય છે. પછી સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ એમ પણ કહી શકાય છે. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, બરોબર. આ બીજી વ્યાખ્યા. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની પણ રીત, સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, આમ પણ આપણે કહી શકીએ છીએ. તો હું તમને કહું કે ભાઈ માનવ મનનું ખેડાણ અને તેમાં જે માનવ સમાજની અંદર માનવીની અંદર જે વિચારો હાલતા હોય છે, માનવનું જે મન છે એને શું કરવાનું છે? ખેડવાનું છે. ખેતરને કેમ આપણે ખેડીએ, બરાબર, આ જ રીતે માનવનું મન પણ શું કરવાનું છે? ખેડવાનું. એટલે માનવી છે ભાઈ, માનવીના મગજની અંદર અનેક પ્રકારના વિચારો ને એવું બધું ચાલતું જ હોય છે, અનેક પ્રકારના તર્ક વિતર્કો. મન છે ને એ એક સેકન્ડ પૂરતું પણ વિચારવાનું બંધ નથી કરતું. આ વસ્તુ યાદ રાખજો. તમે અભ્યાસ કરો છો અત્યારે, બરોબર, જો તમારું મન અહીંયા હોય તો તમને બધું સમજાતું હોય. બાકી જો તમારા મનની અંદર કોઈ પણ નાનો અમથો જો એક વિચાર પણ આવી ગયેલો હોય ને, બરોબર, તો તમારું ડાયરેક્ટ મન ક્યાં જતું રહે? બહાર જતું રહેતું હોય છે. એટલે મન છે ને ક્યારે પણ એક સેકન્ડ પૂરતું પણ વિચારવાનું બંધ નથી કરતું. એ કાયમ માટે કાર્યરત જ હોય છે. આપણે રાત્રે સૂતા હોય ને તો મન તો શું કરતું હોય છે? વિચારતું જ હોય છે. એટલે જ આપણને સપના આવે છે. અમુક કેમ કોઈ મને સપના જ નથી આવતા, તો એનું મન જે કેવું હોય એનું શાંત મન. કેવું હોય છે? શાંત. તો એનું મન તો વિચારતું જ હોય. એ વિચારતા વિચારતા જ વ્યક્તિ સૂઈ જતો હોય. એ આપણને ન ખબર હોય કે આપણે ક્યારે સૂઈ જતા હોય છે. આપણને ખબર હોય તો આપણે સૂતા જ ન હોય, બરોબર. અને ક્યારે જાગી જઈએ છીએ ઓચિંતા એ આપણને નથી ખબર પડતી. અને જેવા જાગીએ છીએ ભેગું મન તો આપણું જે વિચારસરણી જે હાલતી હોય ને એ જ શરૂ રાખતી હોય છે. એટલે આવું બધું અલગ અલગ પ્રકારનું માનવ મનનું ખેડાણ છે, બરોબર. તો આ જે માનવ જે મન છે, બરોબર, એમાં ટેવ, મૂલ્ય, આચાર, વિચાર, માનવીની શું આવતી હોય છે? એમાં ટેવ, મૂલ્યો, આચાર, વિચાર, આ બધા મનુષ્યની અંદર, માનવની અંદર શું જોવા મળતું? ભિન્નતાઓ જોવા મળતી હોય. જો બધું સરખું નથી હોતું. પછી ધાર્મિક પરંપરાઓ, બરોબર, રહેણી કેરણી, જીવનને ઉચ્ચતમ ધ્યેય સુધી લઈ જવાનું. રહેણી કરણી, જીવનને ઉચ્ચતમ, જીવન જે છે, બરોબર, એને ઉત્તમ બનાવવાનું છે. આપણે ઉચ્ચતમ ને ઉત્તમ જીવનને ઉત્તમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. જીવનને ઉત્તમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો. એટલે બરોબર સમજાણું? શું કહેવા માંગે છે કે ભાઈ જીવનને ઉત્તમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે સંસ્કૃતિ. માનવ મનના ખેડાણની અંદર આપણી જો બધાને અલગ અલગ ટેવ એવી હોય ભાઈ, આમાં આપણે કાંઈ નો, આ તો બધું વારસામાં અમુક મળતું હોય છે. આપણે નથી કહેતા કે આ ભાઈ મોરના ઈંડા છે ને ચીતરવા ન પડે, બરોબર. એટલે જે કાંઈ વારસો આપણને મળેલો હોય, આપણા બાપ દાદામાં જોવા મળતું હોય ને, એવા જ ગુણો કોનામાં હોય છે? આપણામાં જોવા મળતા હોય છે. ક્યારેક ન હોય, ક્યારેક વાર લાગે, ક્યારેક આવતા વાર લાગે, ક્યારેક આવડતો બનતાય વાર લાગે. દરેક, મેં તો એવું સાંભળેલું છે કે દરેક વ્યક્તિ જે છે ને, દરેક વ્યક્તિની અંદર ક્યાંક ને ક્યાંક એવી આવડતો છુપાયેલી હોય છે. એ આવડતને શું કરવાની હોય છે? બહાર કાઢવાની હોય છે, બરોબર. તો આવડત એની મેળે બહાર નથી નીકળતી. જ્યારે આપણા જીવનની અંદર મુશ્કેલીઓ આવતી હોય છે, એ મુશ્કેલીઓના આધારે આપણે નથી કહેતા કે આપણે હાલતા ઠોકર ખાઈ ગયા હોય અને પગમાં વાગી ગયું હોય કાં પડી ગયા હોય, એટલે બીજી વાર હાલે ને એટલે આપણને તરત યાદ આવે કે ભાઈ આમ ધ્યાન રાખવું પડે, કાંઈ આવી રીતના વસ્તુ બને છે, બરોબર.
તો આવી ધીમે ધીમે એટલા બધા અનુભવો ધીમે ધીમે જેમ આપણું જીવન વધતું જશે એમ અલગ અલગ પ્રકારના અનુભવો કરો. હું તો એમ કહું, અનુભવ કરો. જેટલા અનુભવો તમે કરશો ને એટલું તમને નવું નવું તમને શું મળશે? શીખવા મળશે. અને જેટલું તમે આવડત અને અનુભવ જે કરશો ને એના આધારે તમારી અંદર જે આવડતો રહેલી છે એ શું થશે? ધીમે ધીમે કરતી બહાર નીકળવાનો પ્રયત્ન કરશે. એટલે આપણી જે ટેવ છે, આપણા જે મૂલ્યો છે, આપણા આચાર વિચાર છે, બરોબર, જો દરેક સમાજની અંદર બધે ભિન્ન ભિન્નતા જોવા મળતી હોય છે, બરોબર. અલગ અલગ સમાજની પરંપરાઓ અલગ અલગ હોય છે. અલગ અલગ સમાજની ધાર્મિક માન્યતાઓ પણ કેવી હોય છે? અલગ અલગ હોય છે, બરોબર. એમાં ધાર્મિક પરંપરાઓ તો જોઈએ તો જે હાલમાં આપણે પણ જોવા મળે છે. આપણે જ્યાં રહેતા હોય છે, આપણા જ કુટુંબની અંદર આપણી ધાર્મિક પરંપરાઓ કેવી હોય છે? અલગ હોય છે. અને આપણી બાજુમાં જ રહેતા કોઈ અન્ય પાડોશી વ્યક્તિ હોય છે તો એની પરંપરાઓ કેવી હોય છે? અલગ હોય છે. હજી ગામડાની અંદર હાલમાં પણ જે અમુક જે રૂઢિઓ જે ચાલતી આવે છે, બરોબર, એ પરંપરા જે આમના હાલે જ છે. એ લોકોના જે આચાર વિચાર છે હજી હાલે જ છે, બરોબર. ભારત દેશની અંદર ઘણો બધો વિકાસ થઈ ગયેલો છે, છતાં પણ માનવ વિકાસ આંક જે છે, બરોબર, હજી માનવ વિકાસ આંકની અંદર ઘણી બધી જે અસરો જે થાય છે, બરોબર, જે જાતિગત ભિન્નતા જોવા મળે છે, શિક્ષણનું જે સ્તર છે, આ બધી જ અસરો એમાં જોવા મળે છે. પછી સ્ત્રી સશક્તિકરણ નથી. આવા બધા ઘણા બધા પ્રશ્નો તો છે જ તે મિત્રો, બરોબર. એટલે બધા સમાજની પરંપરાઓ એ લોકો શું કરતા હોય છે? જાળવી રાખતા હોય છે. એ રહેણી કહેણી હોય છે. એટલે માનવ મનનું ખેડાણ છે. કેવું છે? માનવ મનનું ખેડાણ છે. પણ એ લોકોની પરંપરાઓના આધારે કે કોઈ પણ આવડતોના આધારે જીવનને ઉત્તમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો જે છે, બરોબર, એટલે એને આપણે શું કહીએ છીએ? સંસ્કૃતિ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલે સંસ્કૃતિ ટોટલ જે છે એ કેટલા? 2 ભાગે વ્યાખ્યા એની થશે. એક તો આવે છે જીવન જીવવાની રીત, બીજું શું આવે છે? માનવ મનનું ખેડાણ, બરોબર. સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. જીવનમાં આવતા પરિવર્તનોના આધારે, જો જીવનની અંદર ઘણા બધા પરિવર્તનો આવે છે, સુધારાઓ આવે છે, સામાજિક સુધારાઓ આવતા હોય છે, સામાજિક નીતિ રીતિ ઇત્યાદિ તમામ સમાજની ભિન્નતાના આધારે શું બનતી હોય છે? સંસ્કૃતિ. સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ, ટેવ, મૂલ્યો, આચાર વિચાર, ધાર્મિક પરંપરાઓ, રહેણી કહેણીના આધારે જીવનને ક્યાં લઈ જવાનું છે? ઉત્તમ ધ્યેય સુધી લઈ જતા આદર્શોનો સરવાળો એટલે આપણે સંસ્કૃતિ કહી શકાય છે, વિદ્યાર્થી મિત્રો. તો આ શું હતી? સંસ્કૃતિ. આ છે ભારતમાં ભાતીગળ સંસ્કૃતિનું શું થયેલું છે? નિર્માણ થયેલું છે. વિધાન સમજાવો. તો ભારતનો વારસો છે, કેવો વારસો છે? સમૃદ્ધ અને વૈવિધ્યસભર વારસો છે, બરોબર. ભારતના વારસામાંથી, બરોબર, એટલે આપણને ભારતની સંસ્કૃતિ જ એવી છે કે શાંતિપ્રિય અને વેપારી રહેલી છે, બરોબર. ભારતના વારસામાંથી સત, ચિત્ત અને આનંદનો શું થતો હોય છે? આપણને અનુભવ પ્રાપ્ત થાય છે. અન્ય પ્રજાતિઓ, ઘણી બધી પ્રજાતિઓ છે એ ભારતની અંદર આવી અને ભારતમાં વસવાટ કર્યો. ભારતમાં વસવાટ કરતાની સાથે એ લોકોની સાથે આપણે શું થયું? આદાન પ્રદાન થાય છે. અને આ આદાન પ્રદાનના કારણે આપણી જે સંસ્કૃતિ છે એ ભવ્ય બની ગઈ, વિશાળ બની ગઈ અને સમૃદ્ધ બની ગઈ છે. ભારતીય સંસ્કૃતિ છે, આપણો જે વારસો છે, આપણા વારસામાંથી જે અહિંસા અને શાંતિના મૂલ્યો જે છે, બરોબર, એ આજે જગવિખ્યાત કેવા થઈ ગયા છે? પ્રખ્યાત થઈ ગયેલા છે. અને એની પણ શું થાય છે? પ્રશંસાઓ થાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિથી માંડીને આજ દિન સુધી ભારતમાં બુદ્ધિ, કલા, કૌશલ્ય, આવડત દ્વારા, બરોબર, જે કાંઈ નિર્માણ થયેલું છે, બરોબર, આ બધા જ નિર્માણકર્તાઓ જે છે શક્તિ દ્વારા, આવડત, કલા, બધું જ શેમાં સમાવિષ્ટ થશે? વારસાની અંદર સમાવિષ્ટ થશે. આપણા જે નિર્માણકર્તાઓ છે, ઋષિ મુનિઓ છે, વિદૂષકો છે, ચિંતકો છે, તત્વજ્ઞાનીઓ છે, વૈજ્ઞાનિકો છે, કલાકારો છે, બરોબર, લેખકો છે, આ બધું સાહિત્ય સર્જન કરનારા છે, આ બધા જ વ્યક્તિ, સ્થપતિઓ છે, આ બધા જ વ્યક્તિનો સમાવેશ છે. જે કાંઈ સર્જન કરે બધાનો સમાવેશ વારસાની અંદર બધે થયેલો છે. આ બધાનો ફાળો છે એની અંદર. ધર્મ, ભાષા, પરંપરા, આવડત, કલા, ચિત્ર, બોલી, પહેરવેશ, આ બધું જ ભારતને શું મળેલું છે? બરોબર, વારસાની અંદર સમાવેશ થઈ ગયું. કારણ કે શું થયેલું છે? આદાન પ્રદાન થયેલું છે, બરોબર. એટલે આ બધાના કારણે ભારતની અંદર ભાતીગળ, આપણે ભાત ચિત્ર બનાવતા. કયું ચિત્ર બનાવતા?
ભાતચિત્ર. તો ભાતચિત્ર એટલે શું? કે અલગ અલગ પ્રકારની ભાત હોય. તો આમાં ઈ જ શબ્દના આધારે ભાતીગળ અલગ અલગ પ્રકારની જે રહેણી કહેણી પરંપરાઓ છે, ધર્મ છે, ભાષા છે, બધું અલગ અલગ જોવા પણ એક જ દેશમાં જોવા મળે છે. બરોબર, એટલે ભાતીગળ સંસ્કૃતિ શબ્દ એનો ઉલ્લેખ કરેલો છે. એટલે ભાતીગળ સંસ્કૃતિનું શું થયેલું છે? નિર્માણ. તો આના આધારે આપણે એક મુદ્દા બુક તૈયાર કરશું અને વન લાઇનર એક માર્કના પ્રશ્ન જેટલા નીકળે એ આપણે કાઢવાનો પ્રયત્ન કરશું. અસ્તુ મિત્રો.